ચૂંટણી જ્યારે આ નજીક આવે છે ત્યારે એ નથી સમજાતું કે તમામ રાજકીય પક્ષોને અને રાજકીય નેતાઓને મહિલાઓ, બહેનો અને દીકરીઓ કેમ યાદ આવે છે, મહિલાઓ બહેનોનું કેમ સન્માન યાદ આવે છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. તમામ રાજકીય નેતાઓ અને રાજકીય પક્ષ, એમાં પછી કોંગ્રેસ પણ આવે, ભાજપ પણ આવે અને આમ આદમી પાર્ટી પણ આવે છે અને બીજી ઘણી બધી જેટલા પણ પક્ષો એ બધા જ આવે છે કે જ્યારે કોઈ પણ રાજ્યની કોઈ પણ જગ્યા પરની ચૂંટણી આવે છે એટલે તમામ મહિલાઓ અને બહેનોના સન્માનની વાત કરવાનું ચાલુ કરી દે છે. મહિલાઓને અમે આમ કરીશું, વેતન આપીશું, ગેસનો સિલિન્ડર આટલા પૈસા આપીશું, પણ જ્યારે સુરક્ષાની, સ્વાભિમાનની, સન્માનની વાત આવે છે ત્યારે આ તમામ રાજકીય પક્ષો ક્યાં જાય છે, તમામ રાજકીય નેતાઓ ક્યાં જાય છે. હવે જ્યારે દિલ્હીની ચૂંટણી નજીકમાં છે, વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવે છે એટલે ભાજપે પોતાનો જે રાજકીય ઢંઢેરો છે તે બહાર પાડ્યો, મહિલાઓને લગતો. ખાસ મહિલાઓને જે સન્માન આપવાની વાત છે એ તમામ મુદ્દાની વાત કરીશું. કહેવામાં આવ્યું છે કે 500 રૂપિયાના પૈસે જે એમને જે ગેસનો સિલિન્ડર આપવાનો છે એ વાત છે કે અમે આવીશું તો તમને 500 રૂપિયાનો સિલિન્ડર આપીશું. દર મહિને મહિલાઓને 2500 રૂપિયા વેતન આપીશું. જે પ્રસૂતા મહિલા છે તેમને 21,000 રૂપિયા આપીશું. તમે મહિલાઓની આ વાત કરો છો તો સાથે સાથે એક પણ એ મુદ્દો પણ એમાં ઉમેરી દો કે અમે મહિલાઓને સુરક્ષા પણ આપીશું. હવે વાત અહીંયાથી ગુજરાત તરફ લઈ જવી છે. ગુજરાતના તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાનમાં આવ્યા છે. કેમ? કારણ કે અત્યારે દિલ્હીની અંદર અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે અને ત્યાં જે અત્યારે અરવિંદ કેજરીવાલે જે પણ યોજના અમલમાં મૂકી હતી, મહિલાઓને લગતી જે પણ યોજના હોય, ભાજપે એવું કહ્યું છે કે અમે જો આવશું તો આ બધી જ યોજના છે અમે ચાલુ રાખીશું, બંધ નહીં કરી દઈએ. એટલે જે મફતની રેવડી જે કડવી લાગતી હતી ભાજપને એ હવે મીઠી લાગવા લાગી છે. હવે વાત આવી છે ગુજરાતની. જ્યારે ભાજપે આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો કે મહિલાઓને આટલી આટલી વસ્તુ આપીશું તો તમામ આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતની અંદર વિરોધ કર્યો કે તમે ગુજરાતની મહિલાને પણ 500 રૂપિયાનો સિલિન્ડર આપો, દર મહિને 2500 રૂપિયા આપો, 21,000 પ્રસૂતા મહિલાને પૈસા આપો. પણ તમામ આમ આદમી પાર્ટીના નેતાઓને પણ કહેવાનું છે કે આ 3 વસ્તુ તમે કીધી એમાં એક વસ્તુ તમારે પણ ઉમેરવાની હતી. સૌથી પહેલો તમારે એ જ મુદ્દો લેવાનો હતો, બોલવાનું હતું કે પહેલા સુરક્ષા આપો, સન્માન આપો. નારી શક્તિ વંદન કાર્યક્રમ કરવાથી કંઈ જ નહીં થાય, તમારે પહેલા સન્માન આપવું પડશે. એક કુંવારી દીકરીનું તમારે સરઘસ નહીં કાઢવાનું. જ્યારે તમે આ બધા જ મુદ્દાની વાત કરો છો તો સૌથી પહેલો મુદ્દો દરેક વ્યક્તિમાં, દરેક રાજકીય પક્ષમાં, દરેક રાજકીય જે નેતાઓ છે એમના મોઢે હોવો જોઈએ કે મહિલાઓને અમે સુરક્ષા આપીશું, સન્માન કરીશું. એવું સન્માન નહીં કે રાત્રે 12 વાગે લઈને જવાનું, જેલમાં લઈ જવાના, સરઘસ કાઢવામાં આવવાનું. એટલે જે આમ આદમી પાર્ટીના નેતાઓને પણ કહેવાનું છે, તમામ કોંગ્રેસના નેતાઓને પણ કહેવાનું છે કે જો તમે કોઈ પણ દિલ્હીની અંદર જે અત્યારે ચૂંટણી ઢંઢેરો બહાર પડ્યો છે એમનો વિરોધ કરો તો એક મુદ્દો આ પણ એડ કરજો. હવે એ લોકોએ તો તેમણે પોતાનું જે આ બધું કરવાનું છે મહિલાઓને લગતું એ બહાર પાડી દીધું છે, તો એ લોકોને પણ કહેવાનું છે કે પાછળથી એક આ મુદ્દો પણ બોલજો. જે રાજુ કરપડા છે એવું કહે છે કે બહેનો પ્રત્યે પ્રેમ બતાવનાર ભાજપ મણિપુરની બહેન દીકરીઓની રક્ષા શા માટે નથી કરી શકતી? રાજુભાઈ, એક વખત તમે જે બોલ્યા એમાં ગુજરાતની મહિલા દીકરીઓનું પણ સ્થાન આપવું જોઈતું હતું. તમારે કહેવું જોઈતું હતું કે પહેલા ગુજરાતની દીકરીઓનું સન્માન કરો, પછી તમારે આ બધી માંગણી કરવાની હતી. કારણ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બીજા બધા જ વાયદા હોય છે, અમે આ કરીશું, તે કરીશું, પણ જે તમારો સૌથી પહેલો મુદ્દો છે એ ક્યાં છે? તમે ક્યારે સુરક્ષાની વાત આપશો? નારી શક્તિ વંદન જે કાર્યક્રમ કરો છો એમાં પહેલા તમે નારીને સન્માન તો આપો કે જ્યાં સુધી અમે છીએ, અમે સત્તા ઉપર છીએ ત્યાં સુધી તમને કંઈ જ નહીં થાય. દીકરીઓ સાથે દુષ્કર્મ થાય છે, ક્યાં ન્યાય મળ્યો છે? એક મુદ્દો એ પણ હોવો જોઈએ આમાં કે જે વ્યક્તિ દુષ્કર્મ કરશે એમને અમે ફાંસીની સજા અપાવીશું. કોને અપાવી? ન્યાયની વાત તો દૂર રહી, ફાંસીની સજાની વાત તો દૂર રહી, કોઈ મળવા માટે પણ નથી જતું. કોઈ રાજકીય નેતા પાસે એટલો સમય પણ નથી કે એક દીકરીને મળવા માટે જાય, એમને પૂછે, એમના હાલચાલ પૂછે કે એમને શું જરૂર છે, ન્યાય જોઈએ છે તો તમારે દીકરી બોલે એ ન્યાય તમે અપાવો ને. તમે તમારી રીતે ન્યાય અમારે નથી જોઈતો. એક દીકરી કહેશે કે મારી સાથે આ થયું છે, મારે આવો ન્યાય જોઈએ છે, અમને આ ન્યાય અપાવો, એટલે આવતા વખતે તમને ફરી એક વખત સત્તામાં લાવીશું. છેલ્લા 30 વર્ષથી ભાજપ સત્તામાં છે. કોઈ એવો મુદ્દો હજુ સુધી મેં નથી સાંભળ્યો કે ગુજરાતની દીકરીઓ, મહિલાઓએ નથી સાંભળ્યો કે સુરક્ષાનો સવાલ હોય. કહેવામાં આવતો હશે કે સુરક્ષા છે ગુજરાતમાં, પણ આજ સુધી જેટલી આટલી ઘટના લાંબા સમય દરમિયાન બની છે એમાં એક મુદ્દો એ નથી ઉછળ્યો કે દીકરીને સુરક્ષા આપવાની છે. કોંગ્રેસના નેતાઓ મથી રહ્યા છે અમરેલીની પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે.
એ લોકોને પણ કહેવાનું છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સૌથી પહેલાં તમે એ બોલજો કે અમે દીકરીઓને સુરક્ષા આપીશું, દીકરીઓની સુરક્ષા કરીશું, એમને સાંત્વના આપીશું, એમને સંવેદનાશીલ જે આપણે સમજવાનું છે એ પણ બનાવીશું. એટલે જ્યારે જ્યારે આવી ચૂંટણી નજીકમાં આવે છે ત્યારે જ ખાલી મહિલાઓ યાદ ન આવી જોઈએ. મહિલાને તમે 500 રૂપિયાનો ગેસ સિલિન્ડર નહીં આપો તો ચાલશે, પણ પહેલાં સુરક્ષા આપો. એક મહિલાને દર મહિને તમે 2500 રૂપિયા નહીં આપો તો ચાલશે, પણ એમને એવી સુરક્ષા આપો કે કોઈ વ્યક્તિ એમની સામે આંખ ઉઠાવીને જોવે તો એ દીકરી ત્યાં ને ત્યાં જ ફેસલો કરી લે કે એમને કેવો ન્યાય જોઈએ છે, કેવો ન્યાય આપવો છે. કોઈ પ્રસૂતાને એ નથી જોઈતું કે તમે દર મહિને કે જ્યારે એ સગર્ભા હોય છે ત્યારે એમને તમે 21,000 રૂપિયા આપો. એક સગર્ભા માતા છે એટલું જ ઈચ્છે છે કે મારી દીકરી કે મારો દીકરો જ્યારે આ સમાજમાં પરિવારમાં મોટો થશે તો એમને પણ એવી એક સુરક્ષા મહેસૂસ થવી જોઈએ કે હા, અમે જે વિસ્તારમાં રહીએ છીએ, જે દેશમાં રહીએ છીએ, જે રાજ્યમાં રહીએ છીએ ત્યાં સુરક્ષા છે. ખાસ કરીને એક દીકરીને કે જ્યારે દીકરી મોટી થાય છે તો એમને એક જ માતા પિતાને સવાલ હોય છે કે મારી દીકરીનું શું. અમે એવા સમાજમાં રહીએ છીએ કે જ્યારે દીકરી સાથે કંઈ થાય છે તો સૌથી પહેલો સવાલ પરિવાર ઉપર આવે છે કે પરિવાર સાર સંભાળ નથી રાખતો, એટલા માટે આવું થાય છે. એટલે જ્યારે જ્યારે આવા મુદ્દા મૂકવામાં આવે છે તમામ પક્ષોને હજુ એક વખત કહેવાનું છે, તમામ રાજકીય નેતાઓને પણ કહેવાનું છે કે મહિલાઓને 500 રૂપિયાનું સિલિન્ડર આપશો કે ના આપો એનાથી કંઈ ફરક નથી પડતો, પણ એક વખત સુરક્ષા તો આપો કે એકલી દીકરી બહાર નીકળીને જાય. એટલે જ્યારે જ્યારે આવા ચૂંટણી ઢંઢેરા બહાર પાડો છો તો સૌથી પહેલો મુદ્દો રાખજો સુરક્ષાનો, એમને સાંભળવાનો, એમને સંવેદના આપવાનો અને એમનું સન્માન કરવાનો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.